તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ, કેટલાક લોકોમાં આ સંતોષ જોવા મળે છે, તો શું કહેશો? એના બાબતમાં એટલું જ કહું છું કે આ ભાજપની અંદર જે તાનાશાહીને કારણે જે હું લગભગ 25-30 વર્ષ જૂનો કાર્યકર્તા છું, કે મારા જેવા તો કાર્યકર્તા કેટલા હશે, હજારો, બધા નારાજ છે. પણ જે નવા આવ્યા એમને ટિકિટ આપે અને જૂનાને સાઈડ લાઈન કરે, એનું કારણ એક જ છે કે એના સગા સંબંધીઓ હોય, આ ધારાસભ્યો હોય કે મોટા મોટા માથા હોય વાભરની અંદર, કોઈ બી હોય, મોટા મોટા નેતાઓ હોય, એમના સંબંધીઓને ટિકિટ આપે છે. અને જગદીશ વિશ્વકર્માજી એમ કહે છે કે લોહીના સંબંધની ટિકિટ ના આપી, તો પછી આ ટિકિટો કઈ રીતની જે અમને ત્રીજી વખત જે ટર્મ છે એમના કોઈ છોકરાને હું આપી, છોકરાને આપી, હું તો એક પરિવારમાં ટિકિટ તો ત્રીજી ટર્મમાં જઈ છે ને. એટલે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી એવી ચાલે છે કે નાના માણસોને સાઈડ લાઈન કરો, જે મેન વ્યક્તિ ભાભરના મોટા હોય એ કેમ કરો. અને વિશ્વકર્મા સાહેબનું જે કીધેલું છે ને એ તો પાણીના રેલે ગયું, એમને કોઈ પાલન ભાભરમાં થયું જ નથી. એમની મરજી પ્રમાણે ટિકિટ ફાળવી અને એમની મરજી પ્રમાણે ચલન કર્યું. એટલે આની અંદર જેટલા નારાજ લોકો હોય ને, તાલુકા પંચાયતના, નગરપાલિકાના, એ બધા આવનારી વિધાનસભાની અંદર એનો પડઘો જોવા મળશે. એટલે એના માટે બધી તૈયારી રાખો. અને અમે અમારા જે ત્રીજા નંબરના વોર્ડમાં છે ને, એ અમે તાકાત બતાવવાના છે. અમારે લગભગ 400-500 વોટ છે. દર વખતે અમને કઈ કઈને લોલીપોપ આપે, પણ આ ફેરા અમે બતાવવાના છીએ. 20-25 વર્ષની સેવા બધી માથે પડી છે અમારે.